હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો દિવાળી તો કાલ વચ્ચે આજ ધોકો કર્યો છે બધાએ. તે હે ને બધા ખેતરમાં વ્યાઈ જશે. બટુકભાઈ, મોટા બાન, મારા દાદા, મારા માયુ ભાભી બધાએ. તો આપણે જો ઘરેથી નીકળી જાય છે ને હવે હે ને અમે થોડુંક આમ સંધુભાઈ કે આપણે કપ્પાની માહિતી, કપ્પા વિશે મેં કોઈ વિડીયો નહીં બનાવતા, કપ્પા વિશે આપણે વિડીયો બનાવવો છે. તો આજ અમારું એક શું નક્કી છે કે કપ્પા કેવો કહેવાય, કેવો થાય અને રોગ બોગ કેવો આવે એ બધું અમારે સંધુભાઈ કહે. શું કેવું સંધુભાઈ? હા, કેવું એમાં એમ છે કે કપાસમાં વણ કઈ છું નથી. કે સંધુભાઈ શું છે કે અત્યારે હીરામાં શું કહેવાય કે 7-8 વર્ષથી છે, નકર તો ખેતી જ કરી બહુ. હા, દાડિયા જતા ને ભાગ રાખતા ને ત્યાં સુધી તો કપામાં ઓલા હીરામાં હતા. હવે ખેતીમાં તો આ જમીન ઉપર આધારિત છે એવું લાગે મને. આ જમીન અહીં આવો અમારે પાછું શું છે કે દરિયા કાંઠો કહેવાય એટલે આ છોડવો છે ને આ રીતનો અહીંયા જો આ શું કહેવાય? તમે જરાક કહેજો, આમાં મને બહુ ખબર નહીં પડતી. કોમેન્ટ કરજો. આને શું કહેવાય? રોગ આવ્યો ને આમાં? આ હાડો લાગે મને. આ હાડો આવી ગયેલો છે ને. આ ફાલ જ નહીં આવ્યો તો 1 2 3 4 5 6 7 બસ સાનું જીંદવાનું, બીજું કઈ ફૂલ સાપું છે જ નહીં આમાં. આવા કપામાં શું ખાઈ લે ખેડૂત? બરોબર છે. એમાં પાછા એમ લાગે ભાઈ ખેતીમાં કમાણી અમે હીરા ખંતા સોળો ભણી ગયો એટલે સોળો ખાઈ લે. એક હે ને અમારી વાલી કે ખારું ભળી ને સીપડું બીપડું તોય તોડીને ખાઈ લઈ. પણ ખેતીમાં ખેડૂત કઈ ન વધે, એ પાકું થઈ ગયું. ન વધે ને, ગધા મજૂરી કરવાની રહી ને. ગધા મજૂરી થાય ન્યાર એવું સારું એમ ખબર ને. કાલે કેતા મોટા ફૂઈ કે ન્યા જે કર્યું ખાવ એ ખાવ, બાકી આ છોડવા 5 જીલવાય ખાય. હું આ એક છોડવો રોપવામાં કેટલી મહેનત થાય ખબર? આમાં ખેડો વરસાદની વાટ જો. પેલા તો શું કે એની પેલા તો પડો સારું કરવું પડે. પડો સારું કરવા ટ્રેક્ટર લાવવું પડે. તો ટ્રેક્ટર વીઘે કેટલા લઈ? વીઘે 5000 શું 1500 રૂપિયા લઈ ખેડવાના. કટર ને બટન ને બધું એ બધું ગણાય એટલે તમારે ઓલમોસ્ટ વીઘે 5000 રૂપિયા ખેડવાના થાય. એટલે આમાં ખાલી ખેડાવ્યું ને તો 10000 રૂપિયા ખાલી આપણે શું કહેવાય, 500 કહેવાય કે 500 મારવાના લઈ. 500 મારવાના 10000 રૂપિયા લઈ વાવવાના 15000 રૂપિયા વાવવાના થાય. આ મરચી જો કપાની વચ્ચે મરચીની ઓળ કરી ખાવા માટે. આ જો આ બાજુ આવો, આ મરચા ખાવા માટે દેશી ખાઈ એવો મારે ખાવાના. આ જો આ મરચી ખાવા માટે છે ને એકદમ શું કહેવાય કેમિકલ વગેરેનું ખાવાનું થાય ખેતીમાં. મતલબ આયુષ્ય વધારે રહે એ મને ખબર. ખેતીમાં બધું કઈ લેવા નથી ભાઈ. કપા વીણવાના. મેં કાલ વાતું કરતા કે કપા વીણવાના, ખાલી આ વીણવાના 50% શું કહેવાય અડધો અડધ કે તમે મણ કપા વીણ્યા હોય ને તો 10 કિલો તમારો ને 10 કિલો ખેડૂનો. કેમ 2 મણ વીણો એટલે એક મણે સીધા કેટલા? અત્યારે લગભગ 1000-1500 રૂપિયા ભાવ હશે કપાસ. હશે, બહુ ખ્યાલ નથી. પણ એમાંથી સીધા વીણવા વાળાને 1500 રૂપિયા વ્યાજ જાય. અને આ સોપવા વાળાને એના દાડિયાને એ કરો એટલે વાહે વધે કેટલા? કાંઈ નહીં, 0 વધે. ખેડૂત છે ને ભાઈ વ્યાજમાં જ રહે. વ્યાજે લઈ આવે, બીજું શું કરે? હવે એનો કંઈક સુધારો લાવવો જોઈએ. આ કપાસ છે આવી રીતે અમે વીણવાનો હોય તો વીણતો નથી હમણાંથી. 10 વર્ષથી કપાસ વીણો નથી, પણ આવડે છે, ભૂલાય નહીં. કેવાય ને વાંદરું ગુલાટ મારવાનું ભૂલે નહીં એને જે. બરાબર છે. કપા વીણતા આવડે કે ભૂલાય ન જાય. કેમ હવે હીરા હું શીખો, હીરાનો મને 10 વર્ષ પછી કહે કે હીરો ગમાણો તો મને ભૂલાય નહીં. એ તો એમ જ હોય ને સંધુભાઈ. કોરાટમાં તો એવું જ થાય. પાણી વાળામાં તો ખબર નહીં. હવે અમારા બાજુમાં એક કપાસ છે ને, થોડોક બાજુમાં જ એક્ઝેક્ટ મારા દાદાનો ને એનો કા અમારા ધીરુ દાદાનો ને એનો. એટલે અમારે દાદાનો એનો કપાસ. એનો કપાસ તમે જોવો તો એમ લાગે તમને કપાસ છે, એકની એક જમીન. હવે એની પાસે મારે જાણકારી લેવી જોઈએ. તમે શું કર્યું કે કઈ એમાં કઈ ખબર જ નહીં પડતી. એક જ હરખું જમીનને ખાતર પાણી બે એક હરખું જ કર્યું તો પછી બિયારણ શું કે બિયારણ ડુપ્લિકેટ આવી જતું હોય તો એ ખબર નહીં ભાઈ. કાંઈ નક્કી ન કહેવાય. ઉપરથી આવે એટલે બિયારણમાં ફેર પાડી દે ને. આપણે ભલે ને એકની એક જગ્યાએ લઈ, પણ અડધું બી ઓલું નબળું ને અડધું સારું એમ આવી ગયું હોય તો જો આ કપા અમારો હુકાઈ ગયો છે. હાવ ખાખરી જો આવું થાય છે. જો આ જીનું જો આવું થાય. શું થાય? આવું કેમ થાય? કેમ થાય સમજાતું નથી. એમ એ મને સમજાતું નથી આવું કેમ થાય. જ્યારે અમે કપા વીણતા ને ત્યારે આવું આવતું જ નહીં. આવું આવતું જ નહીં. આ 3 આમ ન થાય, સારે એકારે થાય એમ. મતલબ આ હારવાર ખુલી જાય.
થયેલું નથી એવું છે. ચાલો આગળ જઈએ. જવું છે હાલો. ખેતરમાં તો હું છે બીજું પાકમાં તમે એમ પૂછશો એની કરતા 4-5 છોડવા ખાવા હા જો આ રીંગણી બતાવી દો કાજુભાઈ. બતાવી દીધી હો. બતાવી. હા ને એક આપણે દાયડમણી કીધી. દાયડમ કોણ ને દાયડમ આવ્યો કે સરસ છે ને દાયડમ જો તમે એક જો નંબર છે. લીલો સમ જેવું છે. બીજું એક વસ્તુ આમાં સારી થાય, નારિયેરી મસ્ત થાય. નારિયેરી લાઈન કરી ના નાળે જાય અમે થોડુંક હા બગીચો બનાવેલો છે અમારા ઘરની સીધી લાઈનમાં અને થોડુંક શું કહેવાય કે ડાર પાડેલો છે તે ભેહું માલ ને એવું છે તો થોડું ઘણું આલી લીલું લીલું ક્યારેક વાટીને એને ખવડાવવા હતું. આંબાવાડી બતાડું 3 વર્ષ થઈ ગયા એથી અવડો ને અવડો છે. સોમાહું આવે એટલે કોળી જાય, સોમાહું જાય એટલે સુકાઈ જાય. સુકાઈ જાય. આવું જાયલા કરે. બોલો શું કરવું આમાં? આવું છે ભાઈ. આ તો આપણને શું છે કે ખેતર વિશે થોડી બહુ માહિતી નહીં એટલે અમારે સંધુભાઈ ને હે ને થોડીક માહિતી વધારે તો હું કહું હાલો સંધુભાઈ આપણે બે જઈએ એમ. માહિતી તો બધી હવે આ ખેડૂત જેટલી આપણે ન હોય. આપણે શું કહેવાય ક્યારેક આવવાનું હોય સુરત ને ક્યારેક અહીંયા હોય એટલે એમાં કઈ ખબર ન પડે અને વધારે જાણકારી ન હોય આપણને. તો આપણે કહેતા હતા કે મારા દાદાનો કપાસ બહુ સારો છે એક્ઝેક્ટ બાજુમાં ટૂંકમાં. તો તમે કપા એકવાર જોઈ લો પછી મને કહેજો. આમ તો આમ બતાવી દે તો જરો. બતાવી દઈએ જો આમ માથોડી ઢકશે હો જોવો. આપણા માથા ઉપર જાય છે. અંદર કઈ નીકળશે નહીં ને જનાવર બનાવર? કોઈ જનાવર નહીં હોય તો આપણે શું અત્યારે લૂઝ પડી જાય. જો આ કપા સંધુભાઈ કરતા હે ને એક હાથ જેટલો ઊંચો હોય છે. હવા જ કેટલો છે. હવા કેવાય કે ક્યાં જવું સંધુભાઈ? હા પાણી પાયું એમ કહેતા પાણી નથી પાયું. આ કપા તમે આને કપા કહેવાય. આને કપા કહેવાય. આ કપા તમને એમ લાગતું છે પાણી વાળો છે એમ પણ કોરાટનો કપા છે. ગામ દયાળ. જો આ ગામ દયાળનો કપા છે. પછી કે કો તમે કઈ ગામનો છે એમ કહો એટલે હું જણાવી દઉં કે ગામ દયાળનો છે. જો આમ બતાવી બરાબર કપાસ. આનો ફાલ જોવો અને તમે એકવાર જોવો કેટલા દીંડવા છે. સમક જોવો આની એકદમ લીલો કાસ છે કે આ બપોરનો વિડીયો ઉતરે હો. તમને કહું કે હાનનો કન્ટેન્ટ હોય ને તો તમને લાગે જ કરે કે કપાસ લાગે. લગભગ 2.5 વીઘા છે પણ મારા અંદાજથી 100 મણ જેવો કપા થાય. 2.5 વીઘાનું પડું છે અંદર. 100 મણ તો થાય જ તે પાક્કો. ગેરંટી આપી દેખો 10 વીઘો પછી થાય તો હું કહેતો નથી પણ હું મારા અંદાજથી 100 મણ થાય. જલેબીને ઘૂંસળા જેવા છોડવા લાગે મને. બહુ વાલા લાગે. ખેતી કરતા હોય ને એને શું કહેવાય કોઈ બી મોલત ઊભી હોય ને વાલી લાગે. બહુ સારી હોય ને એટલે બહુ વાલી લાગે. આપણે હીરા ગણતા હોય ને તો આપણે કેમ ઓલો હીરો જલ્દી બની ગયો હોય તો આપણો કેટલો વાલો લાગે. અને મોડો બન્યો હોય ને તો 2-3 ગાળું દીધી આવો ને તેવો એવું છે. હા એ બધું થાય. જો તો અમે તમને આજ કપા વિશે કેટલું બધું માહિતી આપી ને અમારો કપા ને બીજાનો કપા જો આમ કપા હજી બતાવે છે. આ જો આ બધું તો આની અંદર કઈ રોગ નથી. તો હવે તમને હું મારી વાળો કપાસ છે ને બતાવું તમને. આ કોળ છે ને આવી કોળ નથી એમાં. ચાલ બતાવું. તો તમને મારા કપા વિશે જણાવ્યું કે આ કપા જો આનું છે ને આ તોડીને બતાવું તમને. અહીંયાથી આ બળવા મળ્યું. આ જો બળી ગયું. આમાં જો આ પાંદડા કેમ બળતા જાય. આ ખેતરમાં જો આ ફાટી ગયો. આ તરડા પડી ગયા. દેખાય દેખાય ફાટી ગયું. પાણી વગરનું ને પાણી વગર ફાટી ગયું પણ તો આ કપા જુઓ તમે કે આમાં આ બધું આ પીવો પડી ગયો. ને તમે આ જુઓ બાજુમાં કેટલો ફરક છે બે બાજુમાં. ફરક છે તો એક ખેતરના 2 ભાગ જ ટૂંકમાં. તો બહુ ફરક છે. તો આપણે જો કપા વિશે લાડ બધી માહિતી આપી કા સંધુભાઈ? કપા વિશે અમને જેવું આવડતું એવું કીધું. પછી વધારે તો હા તો તમને વધારે શું કે અનુભવ હોય. અમારી કરતા અનુભવ વધારે હોય તો અમને ખબર નથી પણ અમને જેટલો અનુભવ હતો માન્ય ને સંધુભાઈ ને એ અમે થોડુંક બતાવ્યું તમને અમારા ખેતર વિશે અને બાજુના ખેતર વિશે કે જમીન ખાલી શું કે એક જમીન વાળી 2 ટુકડા થયા હોય ને તો કેટલો ફેર પડે. અમારે શું કે જમીન જ ફેર છે કે એક જમીન વાળી 2 ટુકડા કે
કે અમારા દાદાની બે ભાઈઓ હતા ને એવું બધું, પછી મારા દાદાને એમ બધા ભાગ પડે ને કે 2 જમીનમાં લઈ 2 ટુકડા છે આ, પછી બાજુમાં કા આમાં ફરક એટલે પડ્યો કે આ ભાગમાં છે ને ટૂંકમાં આ ભાગમાં સોમાહાનું પાણી ભરાણેલું છે અને આ ભાગમાં સોમાહાનું પાણી નથી ભરાણેલું, એટલે સારો છો. એટલે પાણી ન ભરાય એટલે હું સારું રહે કે ઓલું પાણી એક ધારું ભેરું રહે કે એટલે શું કહેવાય બળવા મળે ટૂંકમાં. તો ફાઇનલી તો આપણે આજ હવે એકલો જ તે અહીંયા આપણે અલ્પવિરામ લઈ અહીંયા અલ્પવિરામ લઈને કે વધારે ભાષણ કર્યું તમે બે. તો આજનો વિડીયો તમને કેવો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ પછી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.